હરે સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 69 તારીખ આજે 13 ફેબ્રુઆરી 2025 આપણે આ અધ્યાયને વિશે આખો વિધિ જે આપણે હરિનોમ એટલે કે હરિજયંતી જે છે એનો વિધિ આખો જોઈ રહ્યા છે. બરાબર. ગઈકાલે આપણે પેલા જે કોઈ એમ કહે કે વૈશ્ય વર્ણના ભક્તને એમ દીકરો નહીં થતો હતો અને એ પછી રામ શર્મા નામના વડતાલના જે એક બ્રાહ્મણને મળ્યા, એ બ્રાહ્મણે એને ભગવાન શ્રી હરિની જન્મજયંતિ એવી હરિ નોમ કરવાનો વિધિ બતાવ્યો કે ભાઈ તને એ વિધિથી તું કરશે તો પુત્ર ઉત્પત્તિ થશે. તો પહેલાં એ પૂછ્યું કે ભાઈ આ હરિનોમ કોની જન્મજયંતિ છે? તો આપણા ઈષ્ટદેવજી સ્વામિનારાયણ ભગવાનનું ઉદાહરણ એને આપેલું નામ કહ્યું અને પછી ધર્મદેવ અને ભક્તિ માતા જે છે એના પિતા હતા અને ઉત્તર કોસર દેશમાં એ ભગવાને અવતાર લીધેલો છપૈયા નામના ગામમાં. એ ચર્ચા આપણે ગઈકાલે કરી. એ ભગવાન કોણ? તો એમ કહી કે ભગવાન શ્રી હરિ એમ કહી કે જે કયા અક્ષરધામી જે શ્રી કૃષ્ણ ભગવાન છે એનો જ અવતાર છે. અને એ ધર્મદેવ અને ભક્તિ માતાનું ચરિત્ર કહ્યું કે ભાઈ એ ધર્મદેવ અને ભક્તિ માતા કેવા હતા? તો ભગવાનના એકાંતિક ભક્ત હતા અને આપત્તિમાં પણ એમ કહે કે ધર્મનો ત્યાગ ન કરતા હતા. અને કળીબળને લીધે જે અસુર રાજાઓ અને ગુરુઓ એના થકી એમ કહે કે એ લોકોને અત્યંત પીડા પહોંચી હતી, તો પણ એમ કહે કે ધર્મનો ત્યાગ એ લોકો ધૃતિનો લેશથી પણ ત્યાગ કરતા ન હતા. હવે આગળ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. આસુરોએ વારે વારે પીડા પામેલા પણ આ દંપતીએ તે સમયે અચાનક આવી પડતા અનેક મહાભયમાં તે ભય થકી સર્વજનોને ભય જેના થકી જેવા ભૂત ભૈરવ વૈતાલ આદિ વીરોને પણ ભય કરનારો દેહ જેમનો છે અને પોતાના આશ્રિત જનોને સુખ આપ કરનારું દર્શન જેમનું છે એવા કુળદેવ હનુમાનજી સન્નિધિ આપીને તે દંપતીને મુકાવતા હતા. ભાઈ હનુમાનજી એમના કુળદેવતા હતા એટલે હનુમાનજી એમના આ બધી જે આસુરી જે ક્રિયા કરતા હોય ને એના આ બધું ભૂત ભૈરવ વહેતાલ આદિકને એમ કહે કે શું ધંધે લગાવે એ લોકો. બરાબર. પેલા બિચારાઓને પીડા પહોંચાડવા. પણ હનુમાનજી શું કરતા હતા? બધા થકી એમ કહે કે એમની રક્ષા કરતા હતા. અતિ દ્રઢ વૈરાગ્ય અને ભગવાનમાં પરમ સુસ્થિર. આ ઘણા લોકો આપણા સંપ્રદાયમાં દોડડાયા થઈ જ ને ભાઈ કે ભાઈ કોઈને ભૂત પ્રેત પિશાચ આદિકનો એમ કે ઉપદ્રવ થાય તો હનુમાનજીના મંત્રનો જપ કરો અથવા નારાયણ કવચના મંત્રનો જપ કરવો. બરાબર. તો બી આપણે ત્યાં અમુક દોડદાયા એવા છે કે હનુમાનજીને એમ કહે કે મંત્રનો જપ ન થાય એમ કહી. કેમ? નહીં તો ઉપાસનાનું ખંડન થઈ જાય. તો એના માટે આ સત્સંગી જીવનનું આ પ્રકરણ છે. ધર્મદેવજીએ પહેલાં આગળ પણ આવી ગયું ચરિત્રમાં. તો ધર્મદેવજીએ એમ કહી કે શું કરેલું કે ભાઈ 1 મહિના સુધી હનુમાન ગઢી ઉપર રહીને તપ કરેલું. બરાબર. એમને અસુરો પીડા પહોંચાડતા હતા એટલે કેટલા મહિના સુધી? 1 મહિના સુધી. હવે ધર્મદેવને તો ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના હતી, તો એ શું કામ તપ કરે? એ શું કામ હનુમાન ગઢીમાં રહીને હનુમાનજીનું વ્રત કરે? બરાબર. એટલે તમે કોઈ આજ્ઞામાં ભગવાનની રહીને વૈષ્ણવ સંપ્રદાયના જેટલા પણ એમ કહે કે સંપ્રદાયો છે એમાં હનુમાનજી ગણપતિજીને અને પંચદેવ જે પૂજા જે છે તે બધી માનેલી જ છે. તો પંચદેવ પૂજા કરવાથી કંઈ તમારી ઉપાસનાનો ભંગ નહીં થતો. વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય આ પંચદેવને માનવાના કયા જ છે. એમના ડેરામાં 5 છે. આ ભગત જે છે ને એમના ડેરામાં 5 છે. વિષ્ણુના રૂપે કોણ છે? શાલિગ્રામજી છે. બરાબર. શિવજી માટે કોણ છે? શિવલિંગ છે. બરાબર. પાર્વતીજી કાં છે? આ બાજુ સામે શક્તિની મૂર્તિ છે. પાછળ એમની સૂર્યનારાયણ ભગવાન છે અને ગણપતિજીની મોટી મૂર્તિ છે. તો 5 દેવ એમના ડેરામાં છે. વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્ય. હવે એકચ્યુઅલી ટેકનિકલી જોવા જાઓ તો દરેક સનાતન ધર્મીએ કે દરેક હિન્દુએ આ 5ની રોજ સેવા કરવાની છે નિત્યક્રમમાં. શાલિગ્રામજીની પણ પૂજા આપણે જેમ કોઈ માતા પોતાના બાળકને રાખે એ પ્રમાણે એની સેવા કરવાની કહી છે શાલિગ્રામની. બ્રાહ્મણોને તો ખાસ. આ લોકો માટે તો શાલિગ્રામજી મેઇન કહેવાય, મુખ્યપણે. સમજો. બીજાઓની વાત નહીં કરતા પણ શાલિગ્રામજીની સેવા એમને તો કરવાની જ છે. બરાબર. શિવલિંગની વાત છે તો શિવજી જે છે તો ભગવાને મહાશિવરાત્રિનું વ્રત કરવાનું કહ્યું છે. સમજો. બરાબર. એટલે શિવજી અને નારાયણનું બ્રહ્મરૂપે કરીને એમ કહી કે શું પ્રતિપાદન કરેલું છે. બંનેનું એકાત્મપણું જાણવું એવી શ્રીજી મહારાજે આજ્ઞા કરી છે.
તો શિવજીના દર્શન કરવાથી કે શિવજીના 2-4 જપ બોલવાથી, નામ બોલવાથી, ઓમ નમઃ શિવાય બોલવાથી કંઈ તમારી ઉપાસનાનું ખંડન કે ભંગ નહીં થઈ જતો. ગણપતિજી વિઘ્ન વિનાયક દેવ છે. તમે વિષ્ણુ યાગ કરાવો કે બીજા કોઈ પણ યજ્ઞ કરાવો તો તમારા જે કોઈ યજ્ઞ કે બીજા વ્રતો એક પૂરેપૂરા એમ કહી કે વિધિથી સંપન્ન થાય એના માટે પહેલાં કોની પૂજા કરવાની છે? ગણપતિજીને પહેલાં બોલાવવાના છે. બરાબર. આપણે રાંદેર મંદિરમાં યજ્ઞ કરાવીએ તો ગણપતિજીનું પહેલાં પૂજન કરવામાં આવે. ગણપતિજીની મૂર્તિ મંગાવે ઘણા બ્રાહ્મણ અને એની સેવા પહેલાં એની પૂજા કરાવે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતીજી તો એ કોણ છે? પત્ની છે શિવજીના. તો એ પાર્વતીજી જે છે એની પણ શક્તિ જે છે એની પૂજા કરવાની ભગવાને કહી છે. ના નહીં પાડી. નવરાત્રિને વિશે પેલા જે પૂછવા આવેલા કાના ભાડેર ગામના હરિભક્તો, તો એને ભગવાને શું કહેલું? તમારા કુળદેવી હોય અને તમને કુળ પરંપરાએ કરીને જો આ પૂજા પ્રાપ્ત થઈ હોય તો તમારે એ કરવી. મતલબમાં શું છે? જે એમ કહે કે ભગવાન નારાયણને માનનારા છે એ શક્તિની ઉપાસના કરશે તો એ પણ સાત્વિક શક્તિની કરશે, તામસીની ન કરશે. એટલે નૈવેદ્ય જે ધરાવવાનું છે એમાં પાયસનો પ્રસાદ ધરાવવાનો છે. તામસી દેવી જે છે કે તામસી દેવતાઓ જે છે એની ઉપાસના કરવાની જે ભગવાન નારાયણના ઉપાસક છે, જે વૈષ્ણવ છે એને ના પાડી. બાકી એવું કોઈ જગ્યા પણ નહીં કહું કે ભાઈ તમે આની પૂજા કરો એટલે તમારી ઉપાસનાનું ખંડન થઈ ગયું. કેમ? જે વિષ્ણુપંથી જે છે કે જે ભગવાન વિષ્ણુના ઉપાસક છે કે જે વૈષ્ણવ છે એને પણ 5 દેવને તો પૂજ્યપણે માનવાના જ છે. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય. સૂર્યનારાયણ જે છે એને અર્ઘ્ય ચડાવવાનું રોજ સવારે કહ્યું છે. ત્રિકાળ સંધ્યા કરવાની બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3-3ને કહી છે. તો સંધ્યા શું છે? તો નારાયણ રૂપે જે એમ કહે કે સૃષ્ટિના એમ કે જીવતા જાગતા દેવ કોણ? સૂર્યનારાયણ. અને એ સૂર્યનારાયણનું જે તેજ એના દ્વારા તમને એમ કહે કે એમની અંદર રહેલા ભગવાન પરમાત્મા પુરુષોત્તમ નારાયણ એનું પ્રતિપાદન, એની એમ કહે કે તમને શું થાય છે? એક પ્રકારની તમને એની અંદર રહેલા ભગવાનની એ ભગવાનનું ફિલિંગ આવે છે, તમને એની અભિભૂતિ થાય છે. સમજો કે ભાઈ એ વિષ્ણુ રૂપે જે ભગવાન એમ કહે કે નારાયણ રૂપે જે ભગવાન જે છે તે સૂર્ય રૂપે એમ કહે કે રોજ પ્રગટ થાય છે. અને એ સૂર્ય રૂપે રહેલા નારાયણ ભગવાન જે છે એનું પ્રાગટ્ય રોજ આ બ્રહ્માંડમાં થવાથી તમને શ્રદ્ધા વધે છે કે સૂર્યનારાયણ રોજ સવારે આવી જાય એના સમયસર અને રોજ સાંજે એના સમયથી પશ્ચિમ દિશામાં અસ્તાચંદને પામે. સમજો. તો એ નારાયણનું પ્રતીક જ છે. ભગવાન નારાયણનું પ્રતિકાત્મક સ્વરૂપ છે બ્રહ્માંડને વિશે, જીવતું જાગતું. કોણ? સૂર્ય. તો આ 5 દેવતાને પૂજ્યપણે માનવાના છે. એમાં કંઈ તમારી ઉપાસનાનો ખંડન નહીં થતું. પછી તમારા જે કુળદેવી હોય તો એ કુળ પરંપરાએ કરીને તમારા ઘરે કોઈ મોટો પ્રસંગ હોય, દાખલા તરીકે જેના ઘરમાં લગ્ન લેવાનો હોય, મોટા દીકરાના લગ્ન હોય, પ્રથમ લગ્ન હોય, તો એ કુળદેવીનું આખા કુટુંબનું જે જનો છે તે બધા પૂજન કરવા જતા હોય. ઘણાને ત્યાં જાય છે. અમારે ત્યાં પણ, અમારા ઘરમાં પણ, એટલે અમારા ઘરે તો કોઈ નહીં જતું પણ બીજા અમારામાં ઘણા બધા એવા સુરતીઓના પણ જે કુળદેવી હોય છે તે બધા જાય છે. તો કે એ કુળદેવીની એમ કહે કે ઉપાસના કરવા ગયા કે એને કંકોત્રી આપવા ગયા કે ઉપાસના એટલે એની પૂજા કરવા ગયા, એનાથી કંઈ તમારી કંઈ ઉપાસનાનું ખંડન નહીં થઈ જતું. ઉલટી શ્રીજી મહારાજે તો એ કહ્યું, રસ્તે ચાલતા કોઈ પણ દેવાદિક મંદિર આવે તે બધાને ઊભા રહીને સલામ મારવાના છે, બધાને પૂજા કરવાની, એટલે બધાને નમસ્કાર કરવાના છે, બધાનું દર્શન કરવાનું છે. સમજો. અને અંદર જવાતું હોય રસ્તામાં તમે સમય હોય તો અંદર જઈને દેવ દર્શન કરો, વ્યવસ્થિત પૂજન બૂજન જે કંઈ થતું હોય તે કરો. સમજજી મારી વાત? સમજ્યા? રસ્તે ચાલતા જે કોઈ દેવ આવે બધાને, એવું નથી કહી કે એનું ખંડન થઈ જાય. સમજ પડી? કોઈ પણ દેવ રસ્તામાં દેખાય એ દેવને નમસ્કાર કરી લેવાના, એનું પૂજન કરી લેવાનું. બરાબર? કેમ કે ભાઈ રસ્તે ચાલતા જે કોઈ દેવ છે તે એકેશ્વરવાદના સિદ્ધાંત પ્રમાણે શરીરી ભાવે તમારા ઈષ્ટદેવ ભગવાન જે છે તે એની અંદર રહેલા જ છે. તો તમારે એ ભગવાનની આજ્ઞા સમજીને રસ્તે ચાલતા કોઈ પણ દેવ મંદિર આવે એ દરેક મંદિરને દેવતા જેવો એને સલામ મારવાની છે, એના દર્શન કરવાના છે. એમાં કંઈ વાંધો નથી, એમાં કંઈ ઉપાસનાનું ખંડન નહીં થતું. આ બધી આપણે ત્યાં બધી ઉપજાઈ નાખેલી ને ફેલાઈ નાખેલી વાત છે, કટ્ટરવાદ છે. તો એક પ્રકારનો કોઈ પણ સંપ્રદાયમાં રહેલા કોઈના પણ કોઈ પણ ભગવાનનું કે ઈષ્ટદેવનું ખંડન જરા પણ કરવાનું નથી. યાદ રાખજો. તમે બીજાના સંપ્રદાયનું ખંડન કરશો તો એનાથી તમારો સંપ્રદાય મોટો નહીં થઈ જવાનો. તમે બીજાના ઈષ્ટદેવનું ખંડન કરશો એનાથી તમારા ઈષ્ટદેવ મોટા નહીં થવાના. દરેક સંપ્રદાય જે છે તે જે તે સમયે મોટા પુરુષ દ્વારા કા ભગવાન દ્વારા એ સંપ્રદાયની પ્રવૃત્તિ થઈ છે
કે ઉત્પત્તિ થઈ છે, હવે પ્રવૃત્તિ થાય છે, અને એ ભગવદ ઈચ્છાથી જ થતી હોય, અને એ સંપ્રદાયમાં જે તે જીવ જે છે તે પોતાના પૂર્વના કર્મ પ્રમાણે જોડાય છે, અને એના ઈષ્ટદેવ જોડે એનો એક પ્રકારનો સંબંધ જે છે તે કેળવાય છે, અને એ સંપ્રદાયની એ જે છે તે દીક્ષા લે છે, અને એ પ્રમાણે એની મુક્તિ થાય છે, પછી ઉપાસના કરે એ પ્રમાણે. હવે એ એનું કામ કરે છે, તમે તમારું કામ કરો, તો એમાં એને તમે વચ્ચે આવો છો જ કા? સમજો. ઉલટાનું એકેશ્વરવાદનો સિદ્ધાંત તો શું કહે છે કે ભાઈ સિયા રામમય સબ જગ જાની, દરેક જગ્યા પર એ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ભગવાન દરેક જગ્યા પર એક સરખા રહ્યા છે. એને જે રૂપ મળ્યું તે એની ઉપાસના કરે, તમને જે મળ્યું તમે એની કરો, કાં વાંધો છે? સમજો. જેને રામ ભગવાન મળ્યા તે રામની ઉપાસના કરે, જેને શ્રી કૃષ્ણ મળ્યા તે શ્રી કૃષ્ણની કરે, જેને સ્વામિનારાયણ મળ્યા તે સ્વામિનારાયણની કરે. ભાઈ છેલ્લે પરમાત્મા તત્વ તો અંદર રહેલું એક જ છે ને, અવતારી તો એક જ છે. અવતાર ભલે બધા અલગ અલગ થયા, પણ એની અંદર જે અવતારી જે છે તે તો અક્ષરધામસ્થ રૂપ પરરૂપ જે છે તે તો એક જ છે. તો પછી પ્રોબ્લેમ કાં આવે છે? પછી પેલા લોકો કહે કે આનો સંપ્રદાય આવો છે ને પેલાનો. જો ભાઈ એ લોકો આપણું ખંડન કરે છે તે બી ખોટું છે, અને આપણે એનું ખંડન કરીએ છીએ તે પણ ખોટું છે. બંને ખોટા છે, સમજો. કારણ કે છેલ્લે બંને ભગવાન નારાયણના ઉપાસક છે અને એના સંપ્રદાય છે. તો નારાયણ તો એક તત્વ છે, તેમાં નાના મોટા કાં થઈ જવાના? તો ખંડન કરવાથી બીજાના સંપ્રદાયનું કે બીજાના ઈષ્ટદેવનું ખંડન કરવાથી તમને તમારા ઈષ્ટદેવ કે તમારા જ સંપ્રદાયનું ખંડન કરવાનું પાપ લાગે છે. કારણ કે ભગવાનનું સ્વરૂપ તો એક જ છે, તો એ ભગવાનના સ્વરૂપનો ઇનડાયરેક્ટ વિરોધ છે, સમજો. એટલે કોઈના પણ ઈષ્ટદેવ કે એના સંપ્રદાયનું ખંડન ન કરવું. જેને જે મળ્યા એ એને પૂજે, એમાં આપણે કાં વચ્ચે આવીએ છીએ? જેને સ્વામિનારાયણ મળ્યા તે સ્વામિનારાયણની પૂજા કરે, જેને રામ ભગવાન મળ્યા તે એની કરે, જેને શ્રી કૃષ્ણ મળ્યા તે એની કરે. ઘણા બધા ભૂદેવો આ લોકો જે છે હર હર મહાદેવ, તો એની પૂજા કરે છે. તો એ લોકોની મુક્તિ એ પ્રમાણે થશે. એમાં તમારે વચ્ચે આવવાની કે આ નાના છે કે આ મોટા છે કે પેલો ફલાણો આમ છે ને ઢીમકો આમ છે, એ બધી પંચાયતમાં પડવાની કોઈ જરૂર જ નથી. સમગ્ર હિન્દુઓએ અત્યારે સનાતનીઓએ એક થવાની જરૂર છે. આપણે એક નથી, એનો ફાયદો લોકોએ બહુ ઉઠાવ્યો છે, એનો ઇતિહાસ ગવા છે આપણું, સમજો. ગિરીશભાઈ પાસે પેલું લઈ લો, લઈ લે નહીં, ખાલી કબજામાં લઈ લે, બરાબર? કેમ? આપણી જે એકતા નથી એનો ફાયદો વિધર્મીઓ ઉઠાવે છે, સમજો. અને હવે અત્યારના હિન્દુઓ જાગી ગયા છે, અને મોટા મોટા જે કોઈ સંતો છે કે આચાર્ય છે, નો ડાઉટ બધા પોતપોતાના સંપ્રદાયનો કે ઈષ્ટદેવનો કે ભક્તિનો પ્રચાર પ્રસાર કરે છે, હું ના નહીં પાડતો. રામાનંદવાળા રામાનંદીઓનો કરે છે, રામાનુજવાળા રામાનુજ સંપ્રદાયનો કરે છે, શંકરાચાર્યવાળા એનો કરે છે. કેવી રીતે કરે છે બધું મને નહીં ખબર, પણ કરે છે જ, બધા કરે તો છે જ. કુંભ મેળામાં ને એમાં બધા પોતપોતાની એડવર્ટાઇઝ પબ્લિસિટી કરે છે, એવું નથી કે નથી કરતા. પણ એની જોડે એ પણ વસ્તુ સાચી છે કે કુંભ મેળામાં જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર કે કોઈ પણ સંપ્રદાય હોય, એ બધા સંપ્રદાયના જે કોઈ હરિભક્તો છે તે બધા સાથે સ્નાન કરે છે. એમાં કોઈમાં કોઈ ભેદ પણ નથી, કોઈ એકબીજાનું ત્યાં ખંડન નહીં કરતા. બધા પોતપોતાના પડાવ નાખીને બેઠેલા છે, અને તમે કોઈ બીજામાં જાઓ તો કંઈ તમને ત્યાં એ જેવી સેવા બધાને આપે છે એ તમને સેવા મળશે, સમજો. કારણ કે આપણે બધા એક જ છત નીચે બેઠેલા છે, એ યાદ રાખો. એ છત કઈ છે? તો ભગવાન નારાયણની છત છે. એટલે પોતાનો પ્રચાર કરવાનો બધાને અધિકાર છે. આપણે જઈએ તો આપણે ભગવાન સ્વામિનારાયણનો પ્રચાર કરીએ, પેલો કોઈ શ્રી કૃષ્ણનો કરે, કોઈ રામનો કરે, કોઈ મહાદેવજીનો કરે, કોઈ શક્તિનો ઉપાસક હોય તો એનો કરે. બધા પોતપોતાનો કરે, એમાં કોઈ ના નથી. બધા પોતપોતાની દુકાન છે તો માલ તો વેચે, એમાં કોઈ ના નથી. પણ બીજાનું ખંડન ન કરવું જોઈએ. બીજા જોડે ડાયરેક્ટ વોરમાં કે ઝઘડામાં ઉતરવું એ બહુ બુદ્ધિનું પ્રદર્શન છે. કેમ? એ બીજા આપણાથી જે વિધર્મી છે, હિન્દુ ધર્મની કે સનાતન ધર્મની બહારના છે, એને એનાથી એવો અવકાશ મળે છે કે આ લોકો અહીંયા છૂટા પડી શકે એવા છે. આપણી એકતાનું ખંડન થાય એવું છે. અને આમાં ને આમાં આપણે 1000 વર્ષ સુધી ગુલામ રહ્યા છે. હું ફલાણું, હું ઢીમકો, હું મોટો, આ નાનો, આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ વૈશ્ય, આ શૂદ્ર, એને લીધે આપણે 1000 વર્ષ સુધી એમ કહી કે કેવા ગુલામ રહ્યા છે. ઇબ્રાહિમ લોદી જ્યારે અહીંયા આક્રમણ કરવા આવેલો ભારત પર, અને મરાઠાઓ જે એના વિરુદ્ધમાં સામેના કિનારે હતા યમુના નદીના, અને ઇબ્રાહિમ લોદી હકીકતમાં આપણા મરાઠાઓની સેના જોઈને ગભરાઈ ગયેલો, પાછો જ જવાનો હતો. પણ રાત્રે જ્યારે અંધારાને વિશે યમુનાના આ કિનારે બધા ચૂલા જે અલગ અલગ સરકતા હતા એને જોયું, તો એણે એના સેનાપતિને પૂછ્યું, ये समझ में नहीं आ रहा ये सब अलग अलग अग्नि क्यों प्रगटा रहे हैं इनके, और ये सब अलग अलग बर्तन में क्यों खाना बना रहे हैं,
हमारी तरह एक साथ खाना क्यों नहीं बना रहे। ત્યારે પછી એના પહેલાં જે સેનાપતિએ કહ્યું કે इन लोगों में ऐसा है कि कुछ लोग ब्राह्मण भी सैनिक होते हैं, कुछ लोग क्षत्रिय भी सैनिक होते हैं, तो क्षत्रिय के हाथ का खाना ब्राह्मण नहीं खाता है, तो ब्राह्मण का अलग होता है चूल्हा और क्षत्रिय का चूल्हा अलग होता है। वैसे तो भाग्य ज कोई सैनिक बनता था એ સમય પર, શૂદ્રોને કોઈ બનાવતું નહીં હતું। બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને બનતા હતા સૈનિક, પાછા બ્રાહ્મણ બી સૈનિક હતા। બાજીરાવ પેલો જે હતો તે બ્રાહ્મણ કુળનો હતો, એના બાપાનું નામ બી કંઈ બહુ સારું જ હતું, હું ભૂલી ગયો, ભટ્ટ કરીને હતું। તો એ હતા બધા, બરાબર। એટલે કહેવાનો મતલબ શું છે કે બધા પોતપોતાના હિસાબે સેવા કરતા હતા, સમજો। પણ એ બધાને અલગ અલગ ચૂલામાં રસોઈ કરતા જોતા ઇબ્રાહિમ લોદી બોલ્યો, તરત જ બોલ્યો એક જ મિનિટમાં, इनकी सेना भले ही बड़ी हो हमसे लेकिन हम जीत जाएंगे। पेलो एनो सेनापति के ये आप क्या बोल रहे हो बादशाह सलामत, थे कि मैं सही बोल रहा हूँ, हम लोग जीत जाएंगे। थे कि क्यों जीत जाएंगे, हम कि जो लोग इकट्ठे खाना नहीं खा सकते वो इकट्ठे होकर युद्ध क्या करेंगे। એની વાત સાચી નીકળી, મરાઠાઓ ભેગા તો થયેલા લડવા માટે, પણ એ લોકો ભેગા થઈને લડી નહીં શક્યા એમ, સમજો। પેલી વચ્ચે મેચ નહીં રમાયેલી વર્લ્ડ 11 વર્સિસ ઓસ્ટ્રેલિયા 2000 લગભગ તમને કહું તો 6-8ની વાત છે, ત્યારે વર્લ્ડ 11 અને ઓસ્ટ્રેલિયાની મેચ રમાયેલી, 3 ટેસ્ટ મેચ કેવું કંઈ રમવાનું, 3 વન ડે ને 1 ટેસ્ટ, એવું ઓસ્ટ્રેલિયામાં જ, મેલબોર્નમાં જ। તો વર્લ્ડ 11ની આખી ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમને નહીં હરાવી શકી, બધી મેચ હારી ગઈ। વિચાર કરો, વર્લ્ડના બધા જોરદાર ખેલાડીઓ ભેગા, બરાબર, અને આ બાજુ એકલી ઓસ્ટ્રેલિયાની ટીમ, તો વર્લ્ડ 11 બધી મેચ હારી ગઈ, એક મેચ પણ નહીં જીતી, સમ ખાવા પૂરતી પણ ન જીતી। બોલો કેમ? પેલા બધા ભેગા તો થયેલા પણ ટીમની જેમ નહીં રમતા હતા, બધા પોતપોતાના હિસાબે રમવા જતા હતા, સમજો। ત્યારે ઓસ્ટ્રેલિયાને શું હતું કે વર્લ્ડના બધા ભેગા થયા છે, પણ આપણે તો આ બધી ટીમોને ઇન્ડિવિજ્યુઅલી તો હરાવેલી જ છે ને, તો એમાંથી એક ટીમ બનાવીને એ લોકો આવ્યા હતા, આપણે તો ટીમ તરીકે હરાવી જ દઈશું, એવો ટેમ્પરામેન્ટ એ લોકોનો। એ લોકોએ હરાવી દીધા, એ લોકોને એક મેચ નહીં જીતવા દીધા, સમજો। પત્રકારોએ બહુ ભારી એમ કહે કે ખૂંદણી કરેલી આ બધાની વર્લ્ડ 11ની। પછી આ લોકો વર્લ્ડ 11 ઓસ્ટ્રેલિયાને ઓસ્ટ્રેલિયામાં એક મેચ નહીં હરાવી શક્યા એમ, એટલું બધું આધિપત્ય છે વર્લ્ડ ક્રિકેટ ઉપર ઓસ્ટ્રેલિયન ટીમનું। પણ એ હકીકત હતી। કહેવાનું તાત્પર્ય શું છે કે એકતાની બહુ જરૂર છે, તો એ એકતા માટે આપણે હિન્દુઓએ આ પ્રમાણે માનવાનું છે અને લડવાનું નથી, બરાબર। એટલે અહીંયા એ જ કહ્યું છે કે ભાઈ હનુમાનજી જે છે એ કુળ દેવતા હતા, કોના? ધર્મદેવજીના। તો એ બધા ભૂત પ્રેત જ્યારે પણ એમને પીડા પહોંચાડતા હતા ત્યારે એ હનુમાનજીની પૂજા કરતા હતા, હનુમાનજીને યાદ કરતા હતા, અને હનુમાનજી એમને બચાવતા પણ હતા। અને આપણે ત્યાં તો સંપ્રદાયમાં બહુ પ્રચલિત છે કે કોઈને પણ ભૂત પ્રેત પિશાચ આદિકનો ઉપદ્રવ થાય તો ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કરું ફટ સ્વાહા એ મંત્ર જે છે એનો જપ કરવો, સમજો। અથવા નારાયણ કવચ, બંને બેસ્ટ છે। નારાયણ કવચ તો તમને આધ્યાત્મિક, આદિ ભૌતિક કે આદિ દૈવિક ત્રણમાંથી કોઈ પણ ઉપાધિ આવે તો કરી શકો। આધ્યાત્મિક એટલે તમને તમારા શારીરિક કોઈ પણ, એટલે આધ્યાત્મિક ઇન્દ્રિયોને જે લઈને આવે તો આધ્યાત્મિક। આદિ ભૌતિક એટલે બીજા ભૂતો તરફથી કોઈ શત્રુ તમને પીડા પહોંચાડતો હોય, કોર્ટ કચેરી હોય, એવું કંઈ હોય, કોઈ તમારા રૂપિયા પૈસા ખાઈ ગયો હોય, બરાબર, પોલીસમાં આમ તેમ દોડવાનું થતું હોય, તો એ આદિ ભૌતિક ઉપાધિ છે આ લોકની। તો એમાં તમારે નારાયણ કવચનો જપ તમે કરી શકો છો। અને ત્રીજી આવે આદિ દૈવિક, તમને કોઈ દૈવી ઉપાધિ આવી જાય, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, એવું કંઈ થઈ જાય, સમજો। પછી આપણે આ કોરોના કાળ આવી ગયેલો, તે આ બધી આદિ દૈવિક ઉપાધિ છે, એ કોઈ એક વ્યક્તિની થોડી હતી, આદિ દૈવિક હતી, કાળે કરીને થયેલી ઉપાધિ હતી। તો એવા સમય પર પણ તમે નારાયણ કવચના મંત્રનો જપ કરી શકો છો। વૃંદાવનમાં પરાશરજી નામના એક બહુ મોટા શ્રીમદ ભાગવતના વક્તા છે, શ્યામ સુંદર પરાશરજી। તો એમણે એમના આશ્રમને વિશે લોકોને નારાયણ કવચના મંત્રનો જપ હોમાત્મક રીતે કરાવેલો, અને જેટલા હોસ્પિટલમાં હતા એમાંથી એક પણ માણસનું મૃત્યુ નહીં થયેલું। જેટલાએ પોતાના નામથી આ પ્રમાણે હોમાત્મક રીતે નારાયણ કવચનો પાઠ કરાવ્યો એમાં એકનું પણ મૃત્યુ નહીં થયેલું, ને ઉત્તરોત્તર બધા વ્યક્તિ ત્યાં સારા થઈ ગયા। એમને પોતાને કોરોના થયેલો, તેમના પોતાના નામની પણ એમણે આહુતિ અપાવેલી નારાયણ કવચથી, નામ સહિત કહું તમને, શ્યામ સુંદર પરાશરજી, બરાબર, એનો આશ્રમ છે। અને શ્રીમદ ભાગવતની આખી કથા કરે આજે પણ। શ્રીમદ ભાગવતના બહુ સારા વક્તા છે, એમનો કંઠ બહુ સારો છે, સંગીતમાં એ ભાઈ વિશારદ થયેલા છે,
અને સંગીતમાં જે ભજન કીર્તન એ ગાય છે આજે પણ, તમે કોઈ દિવસ યુટ્યુબ પર સાંભળજો, શ્યામ સુંદર પરાશરજી, 7 દિવસની એમની ભાગવતની કથા કોઈ દિવસ નવરા હોય તો ધીરે વોઇસે શાંતિથી સાંભળવાની, ખાતા પીતા ઊંઘતા જ્યારે પણ સમય મળે તો. હિન્દીમાં કથા કરે છે પણ તમને મજા આવશે, એમનો કંઠ બહુ સુમધુર છે. તો એમણે આ નારાયણ કવચનો ત્યારે જપ કરાવેલો કોરોના સમય પર. એટલે શ્રીજી મહારાજે જે કંઈ કહ્યું છે તે બધું કે એમ કંઈ મન ભાવે એમ નહીં લખેલું, કંઈ શાસ્ત્રોક્ત છે. આપણા શાસ્ત્રોમાં જે ઓલરેડી લખેલું છે તે છે. અને નારાયણ કવચ છે શું તમે સમજો. નારાયણ કવચનો મંત્ર જે છે એ જપ જે છે તે ઇન્દ્રએ પણ કરેલો. ઇન્દ્રને જ્યારે વૃત્તાસુર આખો ને આખો ગળી ગયેલો ને વજ્રના જોડે, ત્યારે ઇન્દ્ર અંદર બેઠા બેઠા વૃત્તાસુરના પેટની અંદર બેઠા બેઠા નારાયણ કવચ મંત્રનો જપ કરતા હતા. અને ઇન્દ્રને કંઈ નહીં થયેલું, ઇન્દ્ર બચી ગયેલા. બાકી વૃત્તાસુર આખો ઇન્દ્રને ગળી જાય તો પણ ઇન્દ્ર બચી, એ વાતમાં થોડો માલ છે. પણ એ બેઠા બેઠા અંદર નારાયણ કવચ મંત્રનો જપ કરતા હતા. બીજું, જ્યારે ઇન્દ્રએ વજ્રનો ઘાત કર્યો વૃત્તાસુર ઉપર, ત્યારે વૃત્તાસુરે પણ આ સ્તુતિ કરેલી નારાયણ કવચથી. એટલે નારાયણ કવચ બહુ મોટું અસ્ત્ર છે. તમને આધ્યાત્મિક, આદિ ભૌતિક કે આદિ દૈવિક કોઈ પણ ઉપાધિ આવે તો નારાયણ કવચ કરવા જેવું છે, એવું નહીં કે નહીં કરવા જેવું. શ્રીજી મહારાજની આજ્ઞા છે. અને એ નારાયણ કવચનો તમે જપ કરો, પાઠ કરો એનો, તો એનાથી કંઈ તમારી ઉપાસનાનો ભંગ નહીં થતો, કારણ કે મહારાજની આજ્ઞા છે. સમજો, હનુમાનજીના મંત્રનો જપ કરો તો કંઈ ઉપાસનાનો ભંગ નહીં થતો, મહારાજની આજ્ઞા છે. આ બધું તમને એટલા માટે કહું છું કે અત્યારે આવું બધું બહુ ચાલે છે કે સ્વામિનારાયણવાળાએ તો સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનો જપ નહીં કરવાનો. અરે લોકો ગુરુ મંત્રનો જપ નહીં કરતા. હાલા એટલા બધા અક્કલ વગરના છે, સ્વામિનારાયણ સિવાય બીજા કોઈ મંત્ર નહીં બોલે, હાલા ગુરુ મંત્રનો જપ નહીં કરે. તો પછી ગુરુ મંત્ર લેવાનો ફાયદો શું થયો? કેવા અક્કલના ઓછા છે. ગુરુ મંત્ર લે પછી એના મંત્રનો જપ નહીં કરે. કે મારા સાધુ જે ગુરુ છે તે ના પાડે છે કે આચાર્ય મહારાજે જે મંત્ર આપ્યો એનો જપ જ નહીં કરવાનો, એકલું સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ કરવાનું, નહીં તો ઉપાસનાનો ભંગ થઈ જાય, તો કલ્યાણમાં ખામી પડી જાય. બરાબર? તો પછી ગુરુ મંત્ર રાખ્યો શું કામ? વાંચો વડતાલનું 18મું વચનામૃત. સંપ્રદાય કોને કહેવાય? બરાબર? પહેલાં આચાર્ય પરંપરા, ગુરુ પરંપરા, જે ધર્મકુંડની આપણી ગુરુ પરંપરા જે છે એ જ સંપ્રદાય છે. અને ધર્મકુંડના આચાર્ય જે કોઈ છે એમને વિશેષ સત્તા શ્રીજી મહારાજે આપેલી છે. કઈ? દીક્ષાવિધિની. ભાઈ સમસ્ત જે કોઈ એમ કહે કે ત્યાગી અને ગૃહી છે તે બધાને દીક્ષા કોણે આપવાની છે? આચાર્ય મહારાજ. અને આપણો આ ગુરુ મંત્ર જે છે તે દીક્ષાનો મંત્ર છે. અને એ દીક્ષા વિધિ લીધા પછી એ મંત્ર વિધિ થાય, તમને આચાર્ય મહારાજ આપે, પછી જ તમે એ મંત્રનો જપ કરી શકો. અને એ મંત્રનો જપ કેવી રીતે કરવો એ પણ સત્સંગી જીવનમાં કહ્યું છે. એકદમ કામ અને કુલ શાંતિથી એક આસન પર બેસીને આખા શરીર ઉપર તમારે પેલું ઓઢી લેવાનું છે. શું? ખેસ. અને પછી એક એક મણકે મણકે એક એક નામ બહુ શાંત મને બોલવાનું છે. કોઈ બીજા જોડે વાત નહીં કરવાની, હલવાનું નથી, કંઈ નહીં. અને સીધું ભગવાનની મૂર્તિમાં ફોકસ કરીને એ ગુરુ મંત્રનો જપ કરવાનો છે. એ ગુરુ મંત્ર જે છે એ તમારી શરણાગતિનો મંત્ર છે. જીવ જે છે તે ભગવાન પુરુષોત્તમ નારાયણની જે શરણાગતિ સ્વીકારે છે એ એનો મંત્ર છે. અને કળિયુગને વિશે ફક્ત ને ફક્ત શરણાગતિથી મોક્ષ થાય છે. એટલે આપણો ગુરુ મંત્ર એ જે છે તે છે. એને જાહેરમાં બોલવાની પણ ના પાડી છે. એટલે હું એ મંત્ર બોલતો નથી. તમે કહો તમે બોલતા કેમ નથી? પણ ના પાડી છે, માઇકમાં બોલાય નહીં. એનો વિધિ છે કમ્પ્લીટ. મારે નાહી ધોઈને વ્યવસ્થિત તિલક ચાંદલો આચમન કરીને ધોતી પહેરીને બેસવું પડે, ઉપર ખેસ ઓઢીને આસન ઉપર બેસવું, પછી જ મારાથી એ મંત્રનું જપ થાય, મંત્રનો. તો એ ગુરુ મંત્ર તમને તમારો મોક્ષ આપનારો છે. સમજો, લોકો અક્કલના ઓછા ગુરુ મંત્ર લઈ આવે ને પછી એની માળા નહીં કરતા. કેવા બુદ્ધિના બોકડા છે, મને સમજ નહીં પડતી. ગુરુ મંત્રનો જપ પહેલાં કરવાનો છે. સમજો, એના વગર તમારું કામ નહીં થશે, જરા પણ ન થશે. અને તમને મોક્ષ આપનારો જે છે તે મહારાજશ્રીએ આપેલો ગુરુમંત્ર છે. એના દ્વારા જ સમગ્ર ઉદ્ધવ સંપ્રદાયમાં જે કોઈ હરિભક્તો રહ્યા એનો મોક્ષ થશે. માતૃશ્રી આપે બહેનોને એ વાત આખી અલગ છે, પુરુષોને મહારાજશ્રી આપે. પણ ત્યાગી ગૃહી બંનેને એ મંત્રના જપથી જ એનો મોક્ષ થશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાથી ભગવાન તમારી પર રાજી થશે, પ્રસન્ન થશે. પણ કલ્યાણ તમારું જે છે તે ગુરુમંત્રથી થશે. એટલે ને ગુરુમંત્ર આપણો બહુ બળવાળો છે. જે વ્યક્તિ રોજ 5 માળા વધારતો જાય, 10 માળા, 15 માળા એ કરે તો એ ગુરુમંત્રના જપનો બહુ પ્રભાવ છે. અરે તમારે ચાતુર્માસમાં જે પેલા અષ્ટ પ્રકારના નિયમ કયા છે ને, એમાં જે મંત્ર જપ કરવાનો કયો છે ને, એમાં પણ ગુરુમંત્રની માળા ફેરવવાની કહી છે. વાંચો શિક્ષાપત્રી અર્થદીપિકા. અર્થદીપિકામાં ચોખ્ખું લખેલું છે કે ગુરુમંત્રનો જપ કરવો. પછી આપણે આ
ગ્રહણમાં તમે જે ભજન કરવાનું કહ્યું છે ને, તો ગ્રહણમાં પણ નાહી ધોઈને એક આસન પર બેસીને ગુરુમંત્રની માળા ફેરવવાની છે. એ સૌથી વધારે પાવરફુલ છે. સમજો, આ બધા બ્રહ્માસ્ત્ર છે. પાવર, એનર્જી આપે તમને. પેલી એક એડવર્ટાઇઝ નહીં આવતી, માઇન્ડ ચાર્જ, બોડી ચાર્જ કરતી, બેટરી તમારી ચાર્જ થઈ જાય. તો ગુરુમંત્ર બેટરી ચાર્જ છે, એ ચાર્જ કરી નાખે તમારી, એ ચાર્જર છે. એટલે આ બધું તમે જે એવું નથી કે આપણો સંપ્રદાય એટલે સ્વામિનારાયણ ભગવાન એટલે સ્વામિનારાયણ ભગવાન જ. અરે ભાઈ, ભગવાને શું કહ્યું? પતિવ્રતાની ભક્તિ એટલે પતિ જે કહે છે એની આજ્ઞાનું પાલન કરવાનું છે. એ પતિવ્રતાની ભક્તિ છે. પતિ જોડે એના માતા પિતા હોય, એટલે પેલી જે કન્યા હોય, જે પત્ની એ પતિને વરેલી હોય, એના સાસુ સસરા હોય, એનો ભાઈ હોય, સમજો એના બેન હોય, તો એ બધાને પણ પેલા પતિના જાણીને માનવાના છે. એવું નહીં કે હું તો પતિને જ વરી એટલે બીજા કોઈને ન માનું, એના માતા પિતાની હું સેવા ન કરું. ના ભાઈ, પતિના માતા પિતા છે, તો પતિ રાજી થાય એ પ્રમાણે વર્તવાનું છે. એમ આપણા પતિ કોણ? તો સ્વામિનારાયણ ભગવાન આપણા પતિ છે. તો એ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે કોઈ આજ્ઞા કહી છે કે ભાઈ 5 દેવતાને માનવા, કે ગુરુમંત્રની માળા ફેરવવી, કે સ્તોત્ર મંત્ર જે કોઈ કયા તે, કે નારાયણ કવચનો જપ કરવો, કે હનુમાનજીના મંત્રનો જપ કરવો, તો એ જ્યારે પ્રસંગોપાત એવા બધા જે કોઈ પ્રસંગો આવે ત્યારે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાનું છે. મુખ્ય દેરામાં લક્ષ્મીનારાયણ આદિક દેવ કયા છે? તો મુખ્ય દેરામાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ જ આવે, લક્ષ્મીનારાયણ આદિક દેવ. પછી મુખ્ય દેરામાં નવા મંદિરો બને, એમાં ઘનશ્યામ મહારાજ પધરાઈ દે, એ ખોટી પ્રથા છે. એ આપણી પ્રથા જ નથી. તમે જોઈ લો, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધા વિહારીલાલજી, કે પછી આપણા જુનાગઢમાં આપણા રણછોડજી ત્રિકમજી, કે પછી આપણા જુનાગઢમાં પેલા બીજા આપણા કોણ, રાધારમણ દેવ, પછી આ બાજુ આપણા મદન મોહનજી મહારાજ, બધા શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ છે. જોઈ લો, ભગવાને પધરાવેલા. આપણે ત્યાં મુખ્ય દેરામાં જઈ લો, નારાયણ મુનિદેવની બાજુમાં કોણ છે? રાધા વિહારીલાલ છે. સમજો, તો એ આપણી પરંપરા છે. એને ભૂલીને તમે સીધા આપણા ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજની મૂર્તિ મૂકી દો, હનુમાનજી, ગણપતિ, કોઈ જ નહીં, એકલા ઘનશ્યામ મહારાજ. લોકો હવે આ નવો ફાળ નીકળ્યો છે, નવો ચીરો નીકળ્યો છે, એકલા ઘનશ્યામ મહારાજ. મંદિરમાં કોઈ હનુમાનજીની, કોઈ ગણપતિજીની, કોઈ રાધાકૃષ્ણની મૂર્તિની, કંઈ જ નહીં. અરે ગોપીનાથજી મહારાજ ભગવાને જાતે પધરાવેલા. જોઈ લઉં કેવું સ્વરૂપ છે. અને ભગવાને ચોખ્ખું કહ્યું કે આ ગોપીનાથજી મહારાજ અને અમારામાં જરા અણુ સરખો પણ ફરક નથી. મહારાજની તે સમયની અવસ્થા આવ્યું અને મૂર્તિ જે ભગવાનની હતી એની ઉપરથી આખી ગોપીનાથજીની મૂર્તિ બનેલી છે, દીકતો ટુ દીકતો માપ લઈને. એ ભગવાનની ત્યારે જે ઉંમર હતી, યંગ હતા ભગવાન, એટલે હવે અટ્ટા કટ્ટા હતા, જેવા ગોપીનાથજી મહારાજ છે ને આપણા, એવા હતા. તો મહારાજની મૂર્તિનું માપ લઈને બનાવેલી આખી મૂર્તિ છે. સમજો, ગોપીનાથજી મહારાજની. લોકો આલા ફાલતુ વાત કરે, સ્વામિનારાયણ સિવાય બીજું કંઈ કરવું જ નહીં. તો એ પછી એનામાં ને આમાં કોઈ ફરક નથી. કાફીર હે આ લોકો જે કહે જ ને, એવું થઈ ગયું. આ તો આતંકવાદ, કાફીર, કટ્ટરવાદ. તો પછી આપણાવાળા બે કટ્ટરવાદ તરફ જ જઈ રહેલા છે. સમજો, કટ્ટરવાદી નહીં બનવાનું. ઈષ્ટદેવ આપણા છે, એનું ભજન કરો, પૂજન કરો, એને માનો, બધી વાત સાચી. પણ ભગવાનની આજ્ઞા જે છે એની ઉપર મેઇન ફોકસ રાખો. નાની નાની આજ્ઞા છે, પ્રસંગોપાત બહુ કામની છે, બરાબર? એ તમને ખબર પડશે. મને પાક્કો મારો અનુભવ કેવા, જે વ્યક્તિ હનુમાનજીને લંગ કહેતો હતો, લંગ એટલે ખબર ને તમને? મારે આખો શબ્દ નહીં બોલો, કારણ કે હું નહીં બોલી શકું, મારી હિંમત જ નહીં ચાલે હનુમાનજીને બોલવાની, કારણ કે અમારી ઉપર બહુ ઉપકાર છે હનુમાનજીના. અમે હનુમાનજીની બહુ સુખડી ખાધી છે મંદિરમાં રહીને, નાના હતા ત્યારે. સમજી ગયા? અમે અવળા હતા ને મંદિરમાં ભટકતા હતા ને, તો હનુમાનજીની સુખડી ખાઈને મોટા થયા છે, બરાબર? એટલે હનુમાનજીને એ લોકો જે કહે તો હું ન કહી શકું. મારી વાત સાંભળો. અને આપણે તો પૂજ્યપણે માનીએ જ છે. આજે પણ રોજ પહેલાં મંદિરે આવીએ તો હનુમાનજી ગણપતિજીના જ દર્શન કરીએ છીએ, રોજ જ, ડેઇલી. એ નિયમ જ છે. તો જે લોકો હનુમાનજીને આ પ્રમાણે આવી રીતે જાહેરમાં આવી રીતે જે શબ્દ ન બોલાય એ બોલતા હતા, એના ઘરમાં જ્યારે આવા ઉત્પાતો થયા ને એમની દીકરીને કે બીજા કોઈને પણ, તો એ પછી મંદિરે હનુમાનજી પાસે જ આવતા હતા. સમજો? અને હનુમાનજીએ તો પણ એમના કામ કર્યા છે. તમે એને આવા ઉચ્ચારણથી બોલ્યા તો પણ હનુમાનજી એમના કામ કરે છે. એટલે જરા વિચાર કરીને બોલો. એટલા બધા ફાટીને ઇતરાઈ નહીં જવાનું. આપણે કોઈ દેવતા કરતાં મોટા નથી. સર્વોપરી ઉપાસના, એમાં અવતારોનું ખંડન, દેવતાઓનું ખંડન, બધાનું જ ખંડન કરો તમે, એ બહુ મોટી ભૂલ છે. કારણ કે ભગવાન જે છે તે સમસ્ત જગ્યા પર એક સરખા રહેલા છે. તો એ ભગવાનનું જ ખંડન કરો છો તમે. એટલે એવા ધંધા નહીં કરો, બહુ ખોટી વાત છે. સત્સંગી જીવન, વચનામૃત
કે આપણા જેટલા પણ ગ્રંથો છે તે બધા ગ્રંથો એ જ કહે છે એકેશ્વરવાદનો સિદ્ધાંત. આખી શિક્ષાપત્રી વાંચો, એકેશ્વરવાદનો સિદ્ધાંત છે. તો કોઈ પણ દેવી દેવતાનું અપમાન નહીં કરવાનું, ઉલટાનું પ્રસંગોપાત એને માનવાના છે, એવું શ્રીજી મહારાજે કહ્યું. વામન જયંતિ કરવાની કહી તો વામન જયંતિ કોની છે? તો વામન ભગવાનની છે. નૃસિંહ જયંતિ કોની છે? તો નૃસિંહ ભગવાનની છે. શિવરાત્રિ કોની છે? તો શંકર ભગવાનની છે. તો આ બધું ભગવાને કરવાનું કહ્યું છે ને. 5 જન્મ જયંતિ. જન્માષ્ટમી કોની છે? રામનવમી કોની છે? તો ભગવાને એને કરવાની આજ્ઞા આપી છે ને. સમજો, ભગવાને કાં ના પાડી છે? 24 ઉપવાસ કરવાના, 24 એકાદશી, 5 જન્મ જયંતિ, બરાબર. અને આપણાવાળાની બીજી 12 હરિનોમાં આવે, હરિજયંતિ. હવે હરિનોમાં આવે એમાં જ પાછા 2-3 તો પેલી એક જન્મ જયંતિની આવી જાય. એમ કરીને 38 થી 40 ઉપવાસ કંઈ આપણા વર્ષના કન્ફર્મ કરવાના આવે છે. સમજો 39 જેવું થાય, બરાબર. તો એમાં હરિનોમ તમે જો કે આ રામનવમી છે, જન્માષ્ટમી છે, તો આ બધા કેના છે? તો બીજા ભગવાનના અવતારોના જ છે ને. નૃસિંહ જયંતિ છે તે, સમજો. તો ભગવાને એની જન્મજયંતિ તમને વ્રત કરવાનું કહ્યું તો એનું ખંડન કરવા માટે કહ્યું? અલા અક્કલ છે, ખુદા પહેચાન, અક્કલ તો વાપરો થોડાક. એનું ખંડન કરવાનું હોય કે એવું બધું હોય તો ભગવાન એની જન્મજયંતિ તમને કરવાનું થોડા કંઈ, સમજો. અને વ્રતને દિવસે પાછા મોટા ઉત્સવ કરવાના કયા છે? વાજિંદ્ર સહિત શું કરવાનું કહ્યું છે? કીર્તનો કરવાના કયા? શિવરાત્રિમાં જોજો હરિપ્રકાશ શાસ્ત્રી અહીંયા રાખશે કીર્તનવાળું, દર વર્ષે રાખે છે રાત્રે. અહીંયા જ સભા કરાઈ છે કીર્તનની. જ્યાં સુધી હરિપ્રકાશ શાસ્ત્રી જ્યાં મંદિરમાં તો ત્યાં સુધી તો અહીંયા થશે જ. પછી બીજા કોઈ મંડળવાળા આવે તો ખબર નહીં, પણ શિવરાત્રિમાં અહીંયા રાખશે જ, જોજો તમે, બરાબર. એટલે સમય અને તમારી એનર્જી એનો ખોટો વેસ્ટ ન કરો. આ પ્રમાણે કરીને એનર્જી છે એનો બેસ્ટ ઉપયોગ શું કરો? ભગવાનનું ભજન કરવામાં, ઉપાસના કરવામાં. બીજી માથાકૂટમાં પડવાથી ફાયદો થવાનો નથી, બરાબર. કારણ કે આ બધું મોટાઓએ માનેલું છે ને, શાસ્ત્રોક્ત છે. ધર્મદેવ જેવી તો ઉપાસના કોની હોય? આલા અક્કલના ઓછા અમુક શું કંઈ ખબર પાછા આ વાંચીને, એ તો ત્યારે સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ધર્મદેવને ન હતી ને એટલે કરતા હતા. અરે અક્કલ તો ધર્મદેવને નહીં ખબર ને તને ખબર. આલા ખરા માણસો છે. ધર્મદેવને ભક્તિ માતાને જે નહીં ખબર એ તને ખબર પડી ગઈ લે, એટલે તું એનાથી વધારે હોશિયાર. એટલે આ બધા ફાલતુ લવારા છે, સમજો. પેલા ઘણા લોકો કહે કે ભાઈ ધર્મકુંડના આચાર્ય નહીં માનતા ને, તે કે આચાર્યની ઉપાસના એવી નથી પાછા, એમ કે. તો આચાર્ય જે ગુરુ મંત્ર આપે છે, જે ધર્મકુળમાં જેનો જન્મ થયો છે અને ભગવાને એને ખાસ આ કામ માટે જ મૂકેલા છે એના પૂર્વના સુકૃતને કારણે, તો એને નહીં ખબર પડતી ને તને ખબર પડી ગઈ. આ કેવા કેવા લોકો આવે છે બધા ફેંક બંડલ ગોળા, અને એ લોકોની કોઈ વાતમાં શાસ્ત્રના કોઈ પુરાવા નહીં પાછા. મારા ગુરુ કહે, મારા ઘંટાલ કહે, મારા આ કહે, મારા ફલાણા કહે, ઢીમકા કહે, તે બધું માનવાનું આપણે, પુરાવા કોઈ નહીં. હા, બધાની જન્મજયંતિ ઉજવવાની, ભગવાન અવતારોની નહીં ઉજવવાની પાછી. એનું પૂજન નહીં કરવાનું. હનુમાનજીની પાસે જાય એટલે એને પેટમાં મરચી લાગે, એમાં એને શું પગે લાગવાનું એવું કહે. ગણપતિ પાસે જાય તો એને શું પગે લાગવાનું એવું કહે. અરે ભાઈ, એને નહીં પગે લાગવાનું એવું કાં કહ્યું છે? લાગવાનું જ કહ્યું છે ને ભગવાને, તો લાગવા દરેક દેવને કહ્યું છે, સમજો. આખું સેશન આજે કેમ ચલવું, આની બહુ જરૂર છે અત્યારે. અરે લોકો લક્ષ્મીનારાયણ દેવના દર્શન નહીં કરતા વડતાલ જઈને. વડતાલ આમ જોવા જઈએ તો લક્ષ્મીનારાયણ દેવથી જ ઓળખાણ છે એની. ગાદી લક્ષ્મીનારાયણ દેવના નામથી ઓળખાય. તો ત્યાં જઈને લોકો એના દર્શન નહીં કરતા, આમ કરીને પેલા બૈરાઓની જેમ પડદો મારે છે. હરિકૃષ્ણ મહારાજ પાસે જાય તો રાધા કૃષ્ણના દર્શન નહીં કરતા, પડદો મારે જ પાછા. ત્યાગી પાછા કારણ શું આપે કે અમે ત્યાગી છે એટલે કે રાધાજીના ને એમ કહે કે બાજુમાં લક્ષ્મીજીના પેલા દર્શન નહીં થાય. પણ લક્ષ્મીજી જોઈએ છે ખરા પાછા બધાને, એના દર્શન નહીં કરવા, પણ લક્ષ્મીજી બધાને જોઈએ જ પાછા, એના વગર ચાલતું નથી. એ કે અમે ત્યાગી થયા એટલે, અરે ત્યાગી થયા એટલે શું છે? લક્ષ્મીજી જે છે તેનો માતૃભાવ છે, ભક્તિ માતા માતૃભાવ છે, સમજો. રાધિકાજી તો માતૃભાવ છે ને. તો તમે ઘરે તમારા માતાને મળતા નથી? જે કોઈ પુરુષ વર્ગ છે આપણે આપણા માતાને મળતા નથી, એના હાથની બનાવેલી રોટલી નહીં ખાધી તમે? તમે સાધુ હમણાં થયા, જન્મજાત તો સાધુ નહીં હતા ને, સમજો. તો એના હાથની બનાવેલી રોટલી નહીં ખાધી, એના હાથની બનાવેલી રસોઈ નહીં ખાધી તમે? તો પછી કંઈ માતૃભાવ, તો માતાની તમે તમારા ઘરે સેવા કરો છો. ગ્રહસ્થ હોય તો માતા પિતાની સેવા કરવાનું કહ્યું, તો ત્યાગી થયા તો રાધિકાજીના દર્શન નહીં થાય? અરે ભગવાને આજ્ઞા આપેલી છે, ગમે એવો ત્યાગી થયો હોય મૂર્તિ રૂપે, જે કોઈ રાધિકાજી કયા કે પાર્વતીજી કયા કે પછી ભક્તિ માતા કયા, જે કોઈ હોય
એ દરેકના દર્શન કરવાના છે, માતૃભાવે દર્શન કરવાના છે. પણ આ તો બધી પ્રતિસ્થાપિત મૂર્તિઓ છે. લક્ષ્મીનારાયણ દેવ તમે કહ્યું કે રાધાજી કૃષ્ણજી ભગવાનની મૂર્તિ જોડે રાધા કૃષ્ણ કયા તે કે આપણા સિદ્ધેશ્વર મહાદેવ કે આ બધી તો ભગવાનની જાતે કરેલી પ્રતિસ્થાપિત મૂર્તિ છે. સમજો તે એમાં કાંથી ભેદ આવી ગયો? બરાબર. કોઈનો મોક્ષ નહીં થવાનો. સમજણે કરીને લખીને આપું, આવું જે સમજનારા છે ને એ કોઈનો મોક્ષ નહીં થાય કોઈ દિવસ નહીં. કારણ કે બધા ભગવાનના સ્વરૂપનો ધ્રુવ કરનારા છે. કોઈનો મોક્ષ નહીં થાય. યાદ રાખજો, જ્યાં સુધી આપણે સમભાવે પરમાત્મા તત્વને ન ભજીએ ત્યાં સુધી કોઈનો મોક્ષ નહીં થાય. એ પરમાત્માના સ્વરૂપનો ધ્રુવ છે. લક્ષ્મીજીનું દર્શન નહીં કરતા આમ કરીને એનો પણ મોક્ષ નહીં થાય. કારણ કે ઉપર બેઠેલા તો અનાદિ લક્ષ્મીનારાયણ રૂપે છે ભગવાન. ભગવાન કંઈ મારા જેવા ઝૂલે ઝૂલેલાલ મસ્ત કલંડર થોડા છે. એ તો અનાદિગ્રસ્ત છે. સમજો, લક્ષ્મીનારાયણ દેવ કોનું પરરૂપ છે? અક્ષરધામસ્થ લક્ષ્મીનારાયણ રૂપ છે, પરરૂપ છે. રાધા કૃષ્ણ પરરૂપ છે. વામે યસ્ય સ્થિતા રાધા જે પહેલાં કહ્યું તે જે પહેલા શ્લોકમાં જે આવે છે તે પરરૂપની વાત કરેલી છે. સમજો, બરાબર. તો પછી એ લક્ષ્મીનારાયણના દર્શન કર્યા વગર તમારો મોક્ષ કાઢી દેવાનો. તમે એ લક્ષ્મીનારાયણને જ નહીં માનતા ને એકલા હરિકૃષ્ણ મહારાજને પકડી રાખો તો તમે શું ભગવાનના સ્વરૂપનું ખંડન કરો છો, દ્રોહ કરો છો. એટલે તમારું કહેવું એવું છે કે હરિકૃષ્ણ મહારાજ સિવાય બીજા કોઈ ભગવાન જ નથી. બધા કોઈનો મોક્ષ નહીં થાય. લખીને આપું. રામસ્વામી જ કહેતા હતા. રામસ્વામી તો હજુ અત્યારે હયા જ છે, કહેતા હતા એટલે કહું કે અત્યારે ઇન્ડિયામાં નથી. સમજો, બરાબર. રામસ્વામી ચોખ્ખું કહેતા હતા કે ભગવાન જો એ પ્રમાણે સ્વરૂપ નિષ્ઠા જોવા જાય ને તો કોઈનો મોક્ષ નહીં થાય. આ લોકોનો મોડા પર બોલતા હતા. રામસ્વામી બોલવાવાળા માણસ, હરિપ્રકાશ શાસ્ત્રી જેવા જ. રામસ્વામી તો ત્યાં સુધી કહેતા જાઓ હું ભગવાન હોઉં તો કલ્યાણ નહીં થાય, આવું કહેતા હતા રામસ્વામી. કારણ કે ભગવાનના સ્વરૂપનો ખંડન છે, ધ્રુવ છે. આ સીધો જ ધ્રુવ. સમજો, અને તમે જોવો જેટલી પણ ઉપાધિ લોકોને આવે છે, જેટલી પણ ઉપાધિ કે જેટલા પણ ઝઘડા થાય છે તે બધા ખંડન બંધનને કારણે જ થાય છે. સંપ્રદાય સોનાનો છે. બાકી સંપ્રદાયમાં એક એક આજ્ઞા કે એક એક શાસ્ત્રોમાં જે કંઈ એમ કે પરમાત્મા સ્વરૂપનું વર્ણન કરેલું છે લાકડા જેવું છે એકદમ. સમજો, એમાં કોઈ મીનમેક નહીં થાય. સત્સંગી જીવનને એક એક વાક્યો તમે જુઓ કેવા પાવરફુલ વાક્યો છે. બરાબર. એટલે સંપ્રદાય તો સોનાનો છે, મીનમેક નહીં મળે એમાં કોઈ. પણ સંપ્રદાયમાં જે કોઈ જે રીતે કરવાનું કહ્યું છે એ રીતે કરો ને. તમે ડાયા હું કામ થાવ છો? બરાબર. ડાપણની દાળ ફૂટે અને શાસ્ત્રોક્ત ન હોય તો પછી ઝઘડા થાય. બરાબર. ચાલો, એટલે આમાં ચોખ્ખું કહ્યું કે ભાઈ એ બધા ભૂત પ્રેત વૈતાલાદિક વીરો જે છે એ બધાને એમ કહે કે કુળદેવ હનુમાનજી સન્નિધિ આપીને તે દંપતીને એનાથી મુકાવતા હતા. સન્નિધિ એટલે એમને હાજરી આપીને હનુમાનજી આ બધા ભાગે. આપ ચલે? અરે ચલે ક્યું અંદર? વિમલ એમને અંદર લઈ જાય ને, પેલું પહેલાં એમનું જરા પતાવી દે ને. આપ અંદર જાઓ. હે, આપ અંદર લઈ જાઓ. આપ લઈ જાઓ. એમનું જરા પહેલાં કરાવી દેજે. ભૂદેવને ભેલ ખાવી છે, મેં પહેલાં આપી દે ભાઈ. ચાલો, ભૂદેવ બ્રાહ્મણ વહેલા. એ તો તું આ ભાઈ મને કાયમ કહી બ્રાહ્મણ હોય તો વાસુદેવભાઈ પહેલાં, બીજા બધા મેં એવું કંઈ નહીં. ઝૂલે ઝૂલેલાલ મસ્ત કલંદર લાઈન મેં ખરે રહેને કા. બ્રાહ્મણને પહેલાં ભાઈ. એ મારો નિયમ નથી ભાઈ, એ ભગવાનના ગણનો નિયમ છે ભાઈ. અને એનું પાલન હું કોશિશ તો એવી દરેક જગ્યા પર કરું છું કે થાય. પણ પછી શું થઈ જાય, જાહેરમાં બધાનું ચાલુ થઈ જાય ને પછી આવે તો હું કંઈ કરી નહીં શકતો. બાકી જો એ લોકો પહેલાં આવતા હોય તો આપણે એને પહેલી પંક્તિમાં જમાડવાનો જ આગ્રહ રાખીએ. કારણ કે એને અધિકાર છે ભાઈ, ભગવાને આપેલો છે. બરાબર. ચાલો, અતિ દ્રઢ વૈરાગ્ય અને ભગવાનમાં આજે વાર છે ભાઈ 8:20. કારણ કે આજે 8:30 દર્શન છે. આ ઘડિયાળમાં 8:20 થાય ત્યારે કહેજો. શું કહ્યું? અતિ દ્રઢ વૈરાગ્ય અને ભગવાનમાં પરમ સુસ્થિર ભક્તિને પામેલા એ દંપતીને વૃંદાવનમાં, જો સાંભળો, વૃંદાવનમાં અનન્ય ભાવથી શ્રી કૃષ્ણનું આરાધન કરતા થકા યથાવિધિ વિષ્ણુ યાગ કર્યો. તે યાગથી સાક્ષાત કૃષ્ણે તેમની ઉપર પ્રસાદ કર્યો. શું? વૃંદાવનને વિશે ધર્મદેવ અને ભક્તિ માતા એમને કોણે દર્શન આપેલું? સાક્ષાત રાધા કૃષ્ણ ભગવાન એટલે શ્રી કૃષ્ણ ભગવાને એમને દર્શન આપેલું. શું કહેલું તે સાંભળો. ભક્તિ ધર્મની ઉપર પ્રસન્ન થયેલા તે પુરુષોત્તમ ભગવાને પૃથ્વીમાં ચોમેર અસુરોએ પ્રવર્તાવેલો. બરાબર. ભૂમિને પણ મહાદુઃખ કારણ એવા મહાન કૌળાદી અધર્મનો, કૌલમત જે છે ને એવા અધર્મો, કૌલમતવાળા જે છે તે બધા તામસી પ્રકૃતિના છે, એવા અધર્મનો તત્કાળ નાશ કરવાની ઈચ્છાથી અને તેના નાશ મિસથી સકળ સાધુજનોનું સંરક્ષણ કરવાની ઈચ્છાથી તે દંપતીના
પુત્ર ભાવથી પ્રાદુર્ભાવનો પોતે સંકલ્પ કર્યો. એટલે એ શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણ ભગવાને ધર્મદેવ અને ભક્તિ માતાને એવું કહ્યું કે અમે જ તમારે ત્યાં પુત્ર બનીને આવવાના છે. હવે એ શ્રી કૃષ્ણ સાક્ષાત પોતે જ ભગવાનના પુત્ર બનને ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર બનીને આવી ગયા. તો હવે એમાં નાનું મોટું કાં થયું? આમાં કાંઈ લીલા પુરુષોત્તમ થયા ને આ પૂર્ણ પુરુષોત્તમ થયા ને એ બધી બબાલમાં હું કામ પડો? જ્યાં જાતે એ પોતે જ કહી છે કે હું આવવાનો છું, તો ભાઈ નાના મોટા કઈ રીતે થયા? હું તમારા ઘરે આવીને એમ કહું કે ભાઈ હું તમારા ઘરે આવવાનો છું આ દિવસે, રવિવારે બપોરે આવીશ તમારા ઘરે, બરાબર, બપોરે 12 વાગે જમવા આવીશ, બરાબર. હવે હું ગમે તે પદવાળો વ્યક્તિ હોઉં, કલેક્ટર હોઉં કે કમિશનર હોઉં કે જે કહ્યું હું, તો તમારા ઘરે આવ્યો એટલે હું કંઈ નાનો કે મોટો થઈ ગયો? હું તો જે છું તેનો તે જ વ્યક્તિ રહ્યો ને. તમારી જોડે મારો જેવો સંબંધ હોય એ પ્રમાણે હું રહ્યો. તમારી જોડે મારો સત્સંગી તરીકેનો કે મિત્ર તરીકેનો સંબંધ હોય તો પછી મારે મારી પદ પ્રતિષ્ઠા ઘરે મૂકીને આવી પડે કે એ મિત્ર છે તો મિત્ર ભાવે વર્તું. એમ ભગવાન અહીંયા જ્યારે આવે છે ત્યાંના ભક્તો જોડે જે ભાવે વર્તવાનું એ ભાવે વર્તે છે અને જે લીલા કરવાની એ પ્રમાણે કરે છે. તેમાં નાના મોટા કાં થઈ ગયા? ભગવાન પોતે જ કહે છે કે હું આવવાનો જ. તો કોઈ કલેક્ટર કે કોઈ કમિશનર હોય એ એની બાને મળવા એના ઘરે જાય તો એ ત્યારે કલેક્ટર બનને જાય એની બા આગળ. એની બા આગળ તો એનો દીકરો જ છે. એના બાપાને મળે તો એ એના કલેક્ટર હોય તો એના મા બાપને પગે નહીં લાગતા? મોદી સાહેબ એની બાને પગે નહીં લાગતા હતા? હીરાબાને દેશના વડાપ્રધાન હતા તો પણ લાગતા હતા. તો એ વડાપ્રધાન બંને ઘરે જતા હતા. હીરાબા હું વડાપ્રધાન છું, હવે તમને પગે નહીં લાગી શકું, એવું કહેતા મોદી સાહેબ. અરે અક્કલબડી કે ભેંસબડી જેવા લોકો રહી છે ગામમાં. કેમેરામાં શું બતાવતા હતા અને હતી તે વાસ્તવિકતા હતી ને. મોદી સાહેબ જઈને એની બાને પગે લાગતા હતા, બરાબર, એના ખબર અંતર પૂછતા હતા, શાંતિથી બેસીને એને સાંભળતા હતા. કેમ? એ જાય છે ત્યારે એના દીકરા તરીકે જાય છે ને, એ કંઈ પીએમ તરીકે થોડા જાય ત્યાં. એના ભાઈઓના નાના નાના છોકરાઓ એને બધાને ખોળામાં રમાડતા બી હતા, સમજો. કેમ? એ કંઈ ત્યાં વડાપ્રધાન બનને ગયા છે કે હું વડાપ્રધાન છું? ભાઈ વડાપ્રધાન એમનું પદ છે, એ વાત બરાબર છે. એના ઘરે જાય ત્યારે એ થોડા વડાપ્રધાન બનને જાય. એમ ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ પોતે કહે છે શું કે હું તમારે ત્યાં તમારા પુત્ર રૂપે આવિર્ભાવીશ. તો એ પુત્ર રૂપે આવિર્ભાવ એટલે ધર્મદેવને ભક્તિ માતાના પુત્ર રૂપે, એટલે ભગવાનના ભક્ત જે છે એના માટે તો ભગવાન પછી સંબંધે કરીને જેને જેવી પ્રીતિ હોય એમ લાલ લડાવે. તો ધર્મદેવને ભક્તિ માતાને પુત્રને લાલ લડાવે એવા લાલ લડાવવાનું સુખ મળ્યું ને. તો કૌશલ્યાજીને દશરથજીને મળ્યું ને. તો એમ કહે કે યશોદાજીને અને નંદજીને એ સુખ મળ્યું ને ભગવાનને લાલ લડાવવાનું. ભાઈ ભગવાન બંને જ ગયા હોય એકદમ, તો પછી પેલા લોકોને સુખ જ નહીં આવે, સમજો. તો ભગવાન તો પોતાના ભક્તોને લાલ લડાવવા માટે આવા અવતાર ધારણ કરે છે અને મનુષ્ય રૂપે વર્તે છે. એટલે મિત્રોને મિત્રોનું સુખ આપે. જે રીતે ભગવાનને ભજતા હોય એ રીતે એનું સુખ આપે જ ભગવાન, એ ભાવે કરીને. તેમાં ભગવાન કંઈ નાના મોટા નહીં થઈ જતા. પેલા ગોવાળીઓનું ઉચ્છિષ્ટ કાઢું તો બ્રહ્માજીને અવગુણ આવી ગયો અને બધાને ઉપાડીને લઈ ગયા, સમજો. પણ એ ભગવાને ગોવાળોનું ઉચ્છિષ્ટ ખાધું એટલે ભગવાન નહીં રહ્યા. એ ભગવાન છે. એ ઉચ્છિષ્ટ અને એ ધર્મ નિયમનું પાલન કરવાનું છે તે આપણે કરવાનું છે, સમજો. કારણ કે આપણી બુદ્ધિમાં ફરક પડે છે, આપણી પવિત્રતા જે છે તે જળવાતી નથી. ભગવાન તો પોતે જ પવિત્ર છે. અગ્નિની અંદર તમે ગમે એટલું ઘી નાખો બધું સ્વાહા થઈ જાય. એમ ભગવાન પોતે ગમે તે ચરિત્ર કરે કે ગમે તે કરે બધું શું થઈ જાય? સ્વાહા થઈ જાય. કારણ કે પરમાત્મા મૂર્તિ જેવી છે. આવું સુખદેવજીએ કોને કહ્યું? પરીક્ષિતજીને કહ્યું કે ભાઈ ભગવાન એ કોઈ પણ અસંખ્ય ગોપીઓ જોડે ભલે રાસ રમે પણ એને કરીને ભગવાનને કોઈ ફરક નહીં પડતો, સમજો. કારણ કે પરમાત્મા છે. ઉલટાનું જે એ પરમાત્માનો સંગ કરશે એ સમસ્ત જીવ જે છે તે બધા કેવા થઈ જશે? ભગવાન જેવા નિત્ય નિર્દોષ થઈ જશે અને ભગવાનને પામશે. અને જે ભગવાનનો અવગુણ લેશે તે જે પ્રકારના અવગુણ ભગવાનને વિશે પરટશે તે બધા અવગુણ એનામાં પોતાનામાં આવશે. તમે ભગવાનને નિષ્કામી સમજશો તો તમે નિષ્કામી થઈ જશો. તમે ભગવાનને અતિશય નિર્દોષ સમજશો તો તમે નિર્દોષ થઈ જશો. તમે લોભી છો તો તમે માનો કે મારા ભગવાન બહુ નિર્લોભી છે એવું માનો, તમે નિર્લોભી થઈ જશો. તમારામાં કામ છે તો તમે કહો કે ના ભગવાન બહુ નિષ્કામી છે. આટલી બધી ગોપીઓ જોડે રમણ કર્યું તો પણ ભગવાનને જરા લેસ માત્ર પણ ફરક ન પડ્યો અને કામદેવના ગર્વ જે છે તે ભગવાને હરી લીધો. આવી તમે ભગવાનની ઉપાસના કરો તમે પણ કાર્ય કરીને નિષ્કામી થઈ જશો, ગેરંટી આપું. ભગવાનના વાક્યો જ વચનામૃતના. તમે ભગવાનને નિત્ય નિર્દોષ સમજો કે મારા ભગવાન જે છે તે અપહત પાપમતવાદી અનેક કલ્યાણકારી ગુણવાળા છે અને માયાના જે સત્વરજ અને તમ એ 3 ગુણથી મારા ભગવાન બહુ દૂર છે, નિત્ય નિર્દોષ છે. તો તમે એવા નિત્ય નિર્દોષ થઈ જશો. પ્રોસેસ છે, આજે ને આજે નહીં થાવ. રાતોરાત લંબી દાઢી થોડી જાય છે,
રાતોરાત થાય જ લંબી દાઢી, ટાઈમ પકડે જ ને રાહુલ. તેમ કંઈ તરત નહીં થઈ જાઓ, પણ તમે આજે આ ગાડીમાં ચડેલા છો, સુરતથી બેઠા છો, તો પ્રયાગરાજ પહોંચશો ખરા, વહેલા કે મોડા, પણ જે ગયા જ નથી તે થોડા પહોંચવાના છે, સમજો. એટલે તમે ભગવાનનું ભજન કરો છો તો ભગવાન પોતાના જેવા સમાન ધર્મનો યોગ તમને આપશે, તમને એના જેવા નિત્ય નિર્દોષ કરશે, સમય પકડશે. જે ફાસ્ટ ટ્રેનમાં જાય તે જલ્દી પહોંચે, જે લોકલમાં જાય તે મોડો પહોંચે, બસમાં જાય તે એનાથી મોડો પહોંચે, જે પ્લેનમાં જાય તે 2-3 કલાકની અંદર પહોંચી જાય. એમ જેવી જેની શ્રદ્ધા, જેને ભગવાન પરમાત્મા તત્વને વિશે શ્રદ્ધા બહુ ભારી છે, તીવ્ર શ્રદ્ધાવાળો છે, તે આને આ જન્મે ભગવાનને મળી પામી જશે. મંદવાળો છે તે 2, 5, 10 જન્મે પડશે, અને જે મંદ છે તે 50-100 જન્મે, અને મધ્યમ શ્રદ્ધાવાળો છે 5-10 જન્મે કરીને ભગવાનને પામશે. પણ પામશે બધા, કારણ કે આ માર્ગમાં આવી ગયા છે, ટ્રેનમાં બેઠા છે એટલે પહોંચવાના 100%. ક્યારે પહોંચશે એની શ્રદ્ધા ઉપર આધાર છે, ને કોઈની શ્રદ્ધાનું કોઈ મીટર મૂકેલું નથી. અહીંયા મીટર છે અહીંયા કંઈ કે આની કેટલી શ્રદ્ધા છે? એટલે કોઈ હરિભગત કોઈ પણ સ્ટેજનો હોય, પણ એ હરિભક્તનું પણ ખંડન બંધન કે એનો અવગુણ લેવો નહીં. બધા અલગ અલગ સ્ટેજના છે. વિદ્યાર્થી જે ભણે છે તે બધા ભણતા જ કહેવાય, પહેલા ધોરણમાં હોય કે પછી આ ભાઈની છોકરીની એમ MBBSમાં હોય. પણ MBBSમાં જે છોકરી પહોંચી તે પણ કોઈ દિવસ KG નર્સરીમાં હતી તો ખરી ને, તો હવે એના બાપાને ખબર હોય કે મારી છોકરી આટલી મોટી થઈ ગઈ, MBBSમાં આવી ગઈ. હમણાં એવું લાગતું હતું કે 10-12 વર્ષ પહેલાં તો KG નર્સરીમાં હમણાં જ મૂકેલી, સમજો. તને એવું નહીં લાગતું દીપક કે તારો છોકરો આટલો જલ્દી પાસ થઈ ગયો અને કોલેજમાં આવી ગયો? લાગે જ કે નહીં? એ તો જે મા બાપ હોય, જે મોટા કરતા હોય એને લાગે, એને ખબર પડે, બીજાને ના ખબર પડે. એવી વાત છે આ કે ભગવાન જે છે તે પરમાત્મા વિષય જે છે તે ભગવાન જે છે તે ભક્તો માટે છે. તો ભક્તોને એ ભાવ આવે છે કે ભાઈ હું મારા ભગવાનની સેવા કરું છું, હું મારા ઠાકોરજીને થાળ ધરાવું છું, હું મારા ઠાકોરજીને પાણી આપું છું, હું મારા ઠાકોરજીને દૂધ આપું છું. તો એ ભક્તોનો ભાવ છે. બીજા અભક્ત છે એને એ ખબર ન પડે, એ ભક્તોનો ભાવ છે. અને ભગવાન પણ એ ભક્તો માટે જ અહીંયા આવે છે, અને એવા થઈને આવે છે કે તમે એ ભગવાનની સહજતાથી સરળતાથી સેવા કરી શકો. તો ભગવાન કોના છે? તો ભક્તોના છે. તો ભક્તો કોણ છે? આપણે છે. તો ભગવાન કોના છે? આપણા છે. આ ભાવ રાખવાનો છે કે ભગવાન તો આપણા છે, એમાં કાં ગભરાવાની જરૂર છે? ઘણા લોકો કહે હું તો ભગવાનથી જ ગભરાઉં છું, ડરું છું. અરે ભગવાનથી ડરવાની જરૂર નથી, ભગવાનની આજ્ઞાથી ડરવાની જરૂર છે. અક્કલ તમારા ઘણા લોકો નહીં કહે મને એમાં મમ્મી પપ્પાનો બહુ ભય લાગે. અરે મમ્મી પપ્પાથી થોડો ભય રાખવાનો, મમ્મી પપ્પા તો આપણું સારું ઈચ્છે છે. આપણે જે કંઈ ખોટા કામ કરીએ એનાથી ડરવાની જરૂર છે ને. તમે ખોટા કામ નહીં કરો તો મમ્મી પપ્પા ખાલી ખાલી થોડા તમને ડરાવે. એ તો આપણા સંસ્કારોનું સિંચન કરે છે, એ આપણું સારું જ ઈચ્છતા હોય, એ થોડું આપણું ખરાબ ઈચ્છે છે. એમ ભગવાન તો આપણું સારું જ ઈચ્છે છે, પણ ભગવાનની આજ્ઞા પાડીને આપણે સુખી થઈએ એટલે ભગવાને થોડી સજા રાખેલી છે, નર્ક રાખેલું છે, આ લોક અને પરલોકને વિશે સજા રાખેલી છે. કેમ? આપણે હીધા ચાલીએ એટલે. તેમાં ભગવાનથી ડરવાની જરૂર નથી, ભગવાનની આજ્ઞા જે છે એ પાળવાની છે, એનાથી ડરવાની જરૂર છે. એટલે પેલો કહે હું તો ભગવાનથી જ બીઉં છું. અરે ભગવાનથી હું કામ બીએ? ભગવાન કંઈ તારું બગાડવાના નથી, તું સારું કરે કે સાચું કરે તો. ભગવાન કંઈ નવરા નહીં બેઠેલા તારું જ બગાડવા માટે. ઘણા લોકો નહીં કહેતા મારું કંઈ સારું થતું જ નથી. અરે ભાઈ નહીં થતું તો ધીરજ રાખ. તું હજુ નવો સવો બનેલો છે સારું કરવાવાળો, હજુ તારા પૂર્વનું તું ભોગવી રહેલો છે પાપ કર્મ, તો ભોગવ શાંતિથી, ધીરજ રાખ થોડીક, બરાબર. અને એ ધીરજ રાખશે તો તારું સારું થશે. એમ કંઈ તારા બોલવાથી સારું નહીં થઈ જવાનું, સમજો. તારે એ પ્રમાણે શ્રદ્ધા રાખવી પડશે અને ભજન કરવું પડશે અને ભગવાનની આજ્ઞામાં રહેવું પડશે, તો તારું બી સારું થશે, આજે નહીં ને કાલે. પણ એ શ્રદ્ધા રાખવી જરૂરી છે, જેમ ધર્મદેવ અને ભક્તિ માતા રાખતા હતા, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ એ ભગવાન જે છે તે મનુષ્યાકૃતિ, જે એમ કહી કે એટલે શ્રી કૃષ્ણ ભગવાન હતા, તેમણે આ પ્રમાણે સંકલ્પ કર્યો અને શું કહ્યું કે ભાઈ પ્રાદુર્ભાવ પોતે થવાનો સંકલ્પ કર્યો. અનંતર યથા સંકલ્પ ધર્મપ્રિય આ સકળ દેવ નારાયણ શ્રી કૃષ્ણ ભગવાન પરમ કૃપાથી પોતાની અસાધારણ દિવ્ય કૃતિને જ મનુષ્ય સહજાતીય આકૃતિ પર સંપાદીને ઉત્તર કૌશલ દેશમાં વસંત ઋતુમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિએ સોમવારે પુષ્ય નક્ષત્રમાં રાત્રિએ બીજા પહોરની 3જી ઘડીમાં તે દંપતીના પુત્રભાવથી પૃથ્વી પર પ્રાદુર્ભાવ્યા. બધા શબ્દ તો ચોખ્ખા કહી દયા. એ શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવન વિહારી, એ જ ધર્મદેવ અને ભક્તિ માતાના પુત્ર રૂપે આવ્યા. તો પછી નાના મોટા કે બીજા કાં થઈ ગયા? કોઈ પછી કોઈ લીલા પુરુષોત્તમ કહીને, કોઈ કહે કે આ છે ને, કોઈ કહે કે ફલાણું છે ને, કોઈ આ. અરે એ જ આવેલા જ તો પછી કાં પ્રોબ્લેમ છે?
સમજો. દેવાદિદેવ કયા છે પાછા? નારાયણ પોતે, એ જ શ્રી કૃષ્ણ ભગવાન પોતે જ આવેલા છે. સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણનો 69મો અધ્યાય છે. બરાબર, શ્લોક તમને કહી દેવા, 24મો અને 25મો શ્લોક છે. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ